તાજેતરમાં આજે મહાશિવરાત્રિના મેળાને આડે હવે 10 દિવસ બાકી રહ્યા છે। જ્યારે તેમ છતાં પણ આ મેળો યોજવા જઈ રહ્યા ત્યારે મેળાની હજી સુધી તંત્ર દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી નથી ને મોટી મોટી મેળાની વાતો કરીને ભરમાવી રહ્યા છે લોકોને। અને રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય યોજવા માટે સમગ્ર દેશનો પ્રથમ મેળો થશે તેવું ગૃહમંત્રીએ કહી રહ્યા છે। અને સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ મિટિંગોનો દોર ચલાવે છે અને જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યો છે। અમલવાડીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મેળો વીઆઈપી કલ્ચરનો ન બની જાય તે માટે વિપક્ષ નેતા લલિત વસાવાએ મીડિયા સામે ટકોર કરતા જણાવ્યું હતું કે જ્યારે લલિત વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષના નેતાએ ટકોર કરતા જણાવ્યું હતું કે આ વખતે ભરડાવાથી તમામ વાહનો ઉપર પ્રવેશબંધી કરવામાં આવશે તો તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે જો સામાન્ય લોકો વાહન માટે પ્રવેશબંધી કરવામાં આવે તો તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અને મંત્રીઓના વાહન પર પ્રવેશબંધી મૂકવામાં આવે ને સામાન્ય લોકો ચાલીને જાય છે તેમ અધિકારીઓ પદાધિકારીઓ મંત્રીઓ ભરડાઓથી ભવનાથ લગી ચાલીને તેવું જણાવ્યું હતું। આથી થોડા સમય પહેલાં કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ વખતે અન્નક્ષેત્ર ઉતાવળ મંડળને તમામ સુવિધા તંત્ર તરફથી ફ્રીમાં આપવામાં આવશે ને તેમને મંડપ લાઇટ શૌચાલય બાબતની તમામ કામગીરી વહીવટીતંત્ર કરી આપવામાં આવશે તેવી મિટિંગનો નિર્ણય કર્યો હતો। જેમાં મેળા આડે હવે 10 દી બાકી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ ફ્રીમાં લાઇટ મંડપની સુવિધાઓ પણ અપાઈ નથી કે પછી કોઈ પણ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી નથી ને આપવામાં આવશે તેવી અધિકારીઓએ જાહેરાત કરવામાં આવી નથી જેથી અન્નક્ષેત્રો ને ઉત્તરાયણ મંડળના પોતપોતાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી। સિનિયર સિટીઝનો અને મહિલાઓ બાળકો સીધું સામાન લઈ અને જનારને તકલીફ ભરડાઓથી તમામ વાહનો પર પ્રવેશબંધી કરવાનો હાલમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ભરડાઓથી તમામ વાહનો અટકાવી દેવામાં આવશે તો બાળગામથી લાખોની મેદનીમાં યાત્રિકો આવતા હોય અને ભાવિકો તેમજ ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો તેમજ સેંકડો યાત્રિકો જે પોતાની સીધું સામાન લઈને આવતા હોય ત્યારે મેળા સુધી ચાલીને કઈ રીતે જઈ શકાય તે પણ એક મોટો પ્રશ્ન હતો અને દબાણો દૂર કર્યા કાટમાળ હજી સુધી યથાવત છે। રસ્તોનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 થી 7 મહિના પહેલાં ભરડાઓ પાસે એક જગ્યાનું મોટું ડિમોલેશન કર્યું હતું જ્યાં માત્ર ને માત્ર જગ્યા ખોલી કરવામાં આવી હતી પરંતુ મોટી બેલા ડિમોલેશન કાટમાળ હજી યથાવત પડ્યો તેને દૂર કરવાની કામગીરી તરદી લેવાને મજોડી ગેટ સુધી હજી ગોળાઈમાં રસ્તો પણ સાંકડો છે ડિમોલેશન કરવામાં આવ્યું હતું પરંતુ જે રસ્તો છે જેથી મોટાભાગના ટ્રાફિકની સમસ્યા છે તે આગળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ભાવિકો અને સાધુ સંતો માટે સુવિધા અને રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભવ્યથી ભવ્ય મેળો કરવામાં આવશે ત્યારે સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ આપવામાં આવશે તેમજ ગ્રાન્ટ આપવામાં આવે પરંતુ ગ્રાન્ટ વપરાશે ક્યાં આ ગ્રાન્ટમાંથી મહાશિવરાત્રિના મેળામાં આવતા સામાન્ય ભાવિકો સાધુ સંતોને સુવિધા ઊભી કરવામાં આવશે તેમજ તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી જેથી ગત મેળાની જે ભ્રષ્ટાચાર અટકાવાય અને સેવાકીય પ્રવૃત્તિ પણ કરી શકાય। ત્યારે આ કોંગ્રેસે જણાવ્યું કોંગ્રેસ આગેવાને જણાવ્યું કે કોંગ્રેસની કમિટી દેખરેખ રાખશે અને મેળા દરમિયાન કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર નહીં થાય તેમજ ઉત્તરાયણ મંડળ અન્નક્ષેત્રો એ કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે કોંગ્રેસ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવશે। આ કમિટીના તમામ બાબતો એકંદર કરી તંત્રનું ધ્યાન દોરશે અને ટકોર કરી લોકોની ફરિયાદ માટે વોટ્સઅપ નંબર જાહેર કરશે જેમાં લોકોને ફરિયાદ નોંધાવી શકશે અને ભ્રષ્ટાચાર થતો હોય તો જાણ કરજો અને બાદમાં તમામ બાબતે સ્થાનિક તંત્રો રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે અને જરૂર પડે કોર્ટમાં પડકારવામાં આવશે। અને લલિત વસાવા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે વિપક્ષ નેતા પણ ચાલીને જવા માટે તૈયાર છે અને ભરડાઓથી સામાન્ય લોકોને વાહન પર પ્રવેશબંધી મૂકવામાં આવે તો તમામ વાહનો પર પ્રવેશબંધી મૂકવામાં આવે તેવી વિપક્ષ નેતા પણ ચાલીને જવાની તૈયારી રાખે જ્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ અને મંત્રીશ્રીઓએ પણ ચાલીને જવું તો જ મેળાની મહત્વ અને ગરિમા જળવાશે। આ બાબતે વધુમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત વસાવાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું।
સરકાર દ્વારા આ વખતે જે મહાશિવરાત્રિનો ભવનાથ ક્ષેત્રમાં જે મેળો થાય છે એને ભવ્યાતિ ભવ્ય અને જે હર વર્ષ કરતાં જે મિની કુંભ રીતે ઉજવવાનો આ વખતે નક્કી કરવામાં આવ્યું છે. તેમાં આપણે જોઈએ કે તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા અને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આપણે જોઈએ કે સતત મિટિંગોનો દોર ચાલે છે અને ભવનાથમાંથી દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. આપણે જોઈએ કે છેલ્લા ઘણા સમયથી દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે ને હજી કામગીરી ચાલુ છે. અને બીજું આપણે જોઈએ કે કલેક્ટર અને કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવારનવાર કલેક્ટર કચેરી ખાતે મિટિંગો કરી અને ઘણી બધી બાબતે નિર્ણયો કરવામાં આવ્યા છે, પરંતુ એની આધિકારિક રીતે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવેલી. એમાં આપણે ખાસ જોઈ કે શિવરાત્રિનો મેળાના હવે માત્ર આપણે જોઈએ કે 10 થી 12 દિવસ જેવો જ સમય રહ્યો છે. કારણ કે ધજા બંધાય ત્યારથી 5 દિવસ આપણે જોઈએ કે મેળો ચાલુ થઈ જતો હોય છે. એટલે આપણે જોઈએ કે 10 થી 12 દિવસ જેવો સમય રહ્યો છે. હજી આપણે જોઈએ કે ભવનાથમાં કોઈ પણ જાતની હલચલ નથી કે આ મેળો જે ભવ્યથી ભવ્ય રીતે જે ઉજવાય એ રીતની હલચલ, જે પરંપરાગત રીતે જે મેળો થાય છે હર વર્ષે, એ પણ અત્યારે આપણે જોઈએ કે કામગીરી ચાલુ થઈ ગઈ હોય છે. પરંતુ આ જો ભવ્યથી ભવ્ય અને આપણે જોઈએ કે કરોડો રૂપિયા મેળામાં વાપરવાના હોય છે, તો એની આપણે જોઈએ કે અગાઉ કેટલી તૈયારીઓ મહિના દિવસ પહેલાં ચાલુ થઈ જતી હોય છે. પરંતુ હજી સુધી આપણે જો ભવનાથમાં ચક્કર મારીએ, અમે કાલે ત્યાં જઈને જોયું હતું, પરંતુ ક્યાંય એવી બધી કોઈ એવું લાગતું નથી કે આ મેળો ભવ્યથી ભવ્ય કરવામાં આવે. એટલે આમાં ખાસ આપણે જોઈએ કે અન્નક્ષેત્ર જે અત્યારે છે, અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ, એ લોકોને દુવિધામાં મુકાય છે. કારણ કે મોટાભાગના અમારે જોઈએ કે જોશીપરામાંથી જે અન્નક્ષેત્રવાળા છે, જે અમારા જ વોર્ડમાંથી જે લોકો ભવનાથ જે ક્ષેત્રમાં અન્નક્ષેત્ર અને ઉતારા રાખે છે, એ લોકોના અમને ઘણા દિવસથી ફોન આવે છે કે છેલ્લે જ્યારે કલેક્ટરશ્રીની મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વખતે ઉતારા મંડળોના જે તમામ જે આયોજકો છે એમને તમામ વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવશે. હર વખતે જે ઉતારા મંડળવાળા હોય છે મંડપ, લાઇટ અને એની રીતે બધી તમામ સુવિધાઓ કરતા હોય છે પોતાના સ્વખર્ચે. પરંતુ આ વખતે જે આ મેળો ભવ્યથી ભવ્ય અને કરોડો રૂપિયા વાપરવાના હોય ત્યારે આ લોકોને આ તમામ સુવિધાઓ ફ્રીમાં આપવાની અને તંત્ર તરફથી આપવાની વાત થઈ હતી. પરંતુ હજી સુધી એમને કોઈ આધિકારિક રીતે કોઈ સ્પષ્ટતા કરેલ નથી અને પ્રેસ મીડિયામાં અથવા નિર્ણય કરી અને જાહેરાત પણ નથી કરેલી. એને હિસાબે અત્યારે ઉતારા મંડળોને દુવિધામાં અને મૂંઝવણમાં મુકાણા છે. એટલે હવે આપણે જોઈએ કે 10 દિવસ જેવો સમય છે, તો કાલથી જ હવે ઇલેક્ટ્રિકના કનેક્શન, મંડપ સર્વિસથી માંડીને તમામ સુવિધાઓ અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ પોતાની જાતે જ કરવા લાગ્યા છે. કારણ કે તંત્ર દ્વારા માત્ર મિટિંગો કરવામાં આવે છે, પરંતુ કોઈ યોગ્ય નિર્ણય જાહેર નથી કરવામાં આવતો. કારણ કે જો જાહેર કરવામાં આવે તો એમની આગળની કાર્યવાહીથી જે આયોજકો છે એ હેરાન ના થાય, ઉતારા મંડળ કે અન્નક્ષેત્રવાળા. અને બીજું આપણે જોઈએ કે જે વીઆઈપી કલ્ચર આ વખતે અમને તમામને એવું લાગે છે અને જાહેર જનતાને પણ એવું લાગે છે કે આ મેળોમાં વીઆઈપી કલ્ચર ના થઈ જાય. એટલા માટે એક નિર્ણય હમણાં થોડો સમય પહેલાં અમે પણ પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ્યું હતું કે તંત્ર દ્વારા એવો નિર્ણય લેવાનો કે તમામ જે વાહનો છે તે ભરડા વાવ ખાતે રાખી દેવામાં આવે. તો આપણે જોઈએ કે જે યાત્રિકો આવે છે એ યાત્રિકો સીધો સામાન લઈને આપણે જોઈએ કે દેશ વિદેશ અને ગુજરાત રાજ્યભરમાંથી આવે છે, લાખોની સંખ્યામાં આવે છે. તો એ લોકો પોતાનો સામાન, સીધો સામાન લઈને આવતા હોય છે. તો એ પોતાનો સામાન લઈને ઠેઠ ભવનાથ સુધી, મેળા સુધી, અન્નક્ષેત્ર સુધી અને તમામ જગ્યાએ જવું એ શક્ય નથી. હર વર્ષે આપણે જોઈએ કે ગમે એટલો આટલા વર્ષોનો રેકોર્ડ છે કે ક્યારેય વાહન ઉપર પ્રતિબંધ નથી મૂક્યો. તો પ્રતિબંધ મૂકવાનું કારણ શું? એટલી બધી જગ્યા તમે દબાણ ખુલ્લા કર્યા છે, પાર્કિંગની એટલી વ્યવસ્થા થઈ શકે તેમ છે. તો છેલ્લા 1 કે 2 દિવસ હોય ત્યારે મેળામાં ટ્રાફિક થતી હોય છે, ત્યારે એકાદ દિવસ કે 1.5 દિવસ બંધ કરે તો અલગ વસ્તુ છે. પરંતુ આપણે જોઈએ કે યાત્રાળુમાં વૃદ્ધ લોકો આવતા હોય છે, વિકલાંગ લોકો આવતા હોય, મહિલાઓ, બાળકો આવતા હોય છે, તો એમને શું ચાલીને જવાનું? એટલે આ મેળો ખાસ વીઆઈપી કલ્ચર ન થાય એ બાબતે ખરેખર સ્પષ્ટતા કરવી જોઈએ. ભરડાવાવની સામે આપણે જોઈએ કે જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યાં કામનાથ મહાદેવની બાજુમાં મોટા પાયે ડિમોલેશન કરવામાં આવેલું છે, ત્યાં બેલા માટી પણ ઉપાડેલું નથી. આપણે જોઈએ કે હજી એમનેમ બધું પડ્યું છે. માત્ર જે આપણે જોઈએ કે ખાલી જેસીબી ટ્રેક્ટરથી સફાઈ કરી નાખવામાં આવે તો પણ જ્યાં લોકોને પોતાના વાહનો પાર્કિંગથી માંડીને તમામ સુવિધાઓ ત્યાં થઈ શકે તેમ છે, તો એ પણ નથી કરવામાં આવેલું. ત્યાં જે સાંકડો રસ્તો છે, જે સિંગલ પટ્ટી થઈ જાય છે, એ માત્ર ખાલી થોડોક રસ્તો 5 થી 6 મીટર જેટલો જેસીબી ટ્રેક્ટર
એનાથી પોળો કરીને નવો ન બનાવે તો કાંઈ નહીં, ખાલી પોળો કરીએ તો ત્યાં દર વર્ષે જે ટ્રાફિક થાય છે એમાં પણ મોટી રાહત થાય એમ છે. પરંતુ તંત્ર દ્વારા કઈ રીતના મિટિંગો કરવામાં આવે છે, કઈ રીતના નિર્ણય કરવામાં આવે છે, માત્ર ખાલી ભવનાથમાં ચક્કરો મારી અને આંટો મારી અને કોઈ જાહેરાત પણ નથી કરવામાં આવતી. આવો જો ભવ્ય મેળો કરવાનો હોય તો આપણે જોઈએ કે મજેવડી દરવાજાથી માંડીને ઠેઠ ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર દરવાજાથી અને ઠેઠ ભવનાથ સુધીમાં આખો જે રૂટ છે એનું કમ્પ્લીટ તમામ વસ્તુની વ્યવસ્થા થઈ જવી જોઈએ. એને બદલે હજી સુધી તંત્ર દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી. અને આપણે જોઈએ કે આ મેળો વીઆઈપી કલ્ચર ન થાય. અમે પણ કહીએ છીએ કે અમારી ગાડી નથી લઈ જવી. અમારી તમામ પદાધિકારીઓ અધિકારીઓ જો અહીંયા ભરડાવાવ ખાતે લોકોને નહીં જવા દે તો તમામ અમે એ અધિકારી અને પદાધિકારીઓને કહીએ છીએ કે આપણે ખરેખર ગાડી વગર જ જવું જોઈએ, ચાલીને જવું જોઈએ. અમે વિપક્ષ તરીકે પણ ચાલીને જાશું, તમામ અધિકારીઓ પણ ચાલીને જાય. કારણ કે આ મેળો છે એ શ્રદ્ધાળુઓનો મેળો છે, આ કોઈ વીઆઈપી માણસોનો મેળો નથી. સૌને આમાં મહાદેવની ભોજન ભક્તિ અને ભજનનો લાવો મળવો જોઈએ, એ રીતનો મેળો થવો જોઈએ જે વર્ષોથી થાય છે. અને ખાસ એક બીજી બાબત છે કે જે વ્યવસ્થાઓ છે એ બાબતે અમારી વિપક્ષમાંથી એક અમે કમિટી બનાવશું અને અમારા જે કાર્યકર્તાઓ છે એ તમામ બાબતે દેખરેખ રાખશે. અમે એવું લાગશે તો એક નંબર પણ અમારો જાહેર કરશું વોટ્સએપમાં, જેથી કરીને તમામ બાબતે મેળાઓમાં કોઈ વ્યક્તિને તંત્ર ધ્યાન ના દે તો અમારા તરફથી પણ તંત્રને ટકોર કરીને તાત્કાલિક એમને સુવિધાઓ મળે એ બાબતનું અમે પણ પૂરેપૂરી દેખરેખ રાખશું કે ભ્રષ્ટાચાર ના થાય. એ બાબતની ખાસ તકેદારી રાખવા માટે અમે પોતે અમારા જે કાર્યકર્તાઓની એક કમિટી બનાવી તમામ બાબતે દેખરેખ પણ રાખશું.